નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 હેઠળ રાજ્યમાં આવેલી ખાનગી શાળાઓમાં 25% જે બેઠકો છે તે મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારના જે બાળકો છે તેમના માટે રાખવાની જે છે તે મિત્રો 2009માં નક્કી કરવામાં આવ્યું હતું। જેના માટે મિત્રો આ જે 25% જે બેઠકો છે તેના માટે વાલીની જે આવક મર્યાદા છે તે ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ નક્કી કરવામાં આવી હતી। પરંતુ ઘણા લાંબા સમયથી મિત્રો વર્ષ 2009થી લઈને 2025 એમ કુલ 16 વર્ષ જેટલો સમયગાળો વીતવા છતાં પણ આ આવક મર્યાદા વધ્યો નહોતો। આથી વાલી ફેડરેશન અને વિવિધ જે યુનિયનો છે તેમના દ્વારા મિત્રો આ વધારો કરવાને લઈને સરકારને લગભગ છેલ્લા 10 વર્ષથી જે છે તે માંગ કરવામાં આવી રહી હતી। અને ગતરોજ મિત્રો રાજ્ય કક્ષાના જે ગુજરાતમાં જે રાજ્ય કક્ષાના જે શિક્ષણ મંત્રી છે પ્રફુલ્લ પાનસરિયા તેમણે મિત્રો આ આવક મર્યાદા છે તેમાં વધારો કરી દીધો છે અને તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને ઉલ્લેખીને એક પત્ર ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ નિયામક દ્વારા લખવામાં આવે છે, જેમાં આ આવક મર્યાદા હવે 6 લાખ કરી દેવામાં આવી છે। તે મધ્યમ વર્ગનો જે પરિવારો છે કે જેઓ ઘણા લાંબા સમયથી મિત્રો આ ફોર્મ ભરી શકતા નહોતા અને જેઓનો પગાર મિત્રો 40-50 હજાર કરતાં વધારે હતો તેવા જે વાલીઓ છે તેઓ મિત્રો આરટીમાં ફોર્મ ભરી શકતા નહોતા। પરંતુ હવે સરકારે 6 લાખની આવક મર્યાદા કરતાં હવે જેમનો પગાર 50 હજારની અંદર છે તેવા વાલીઓ પણ આ આરટી અંતર્ગત પોતાના બાળકોને ધોરણ 1 થી 8માં મફત ભણાવી શકશે। તો તેના માટેનો મિત્રો પરિપત્ર ગતરોજ પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવે છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે આરટી પ્રવેશ પ્રક્રિયા 2025-26માં આ સ્લેબ જે સુધારવામાં આવે છે 6 લાખ રૂપિયા, તેને લઈને મિત્રો વાલીઓને ક્યાં સુધીમાં ફોર્મ ભરવા માટે જે છે તે વિન્ડો ઓપન રાખવામાં આવી છે અને ક્યાં સુધીમાં ફોર્મ ભરી શકાય છે, તમામ બાબતોને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા શિક્ષણ જગતના લગતા ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તમામ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓશ્રીને લખીને એક ઈમેલ કરવામાં આવ્યો છે, જેમાં આરટી પ્રવેશ પ્રક્રિયા 2025-26 અંતર્ગત આવકનો સ્લેબ સુધારવા બાબતનો આ પરિપત્ર છે, જેમાં શિક્ષણ વિભાગનો ઠરાવ ક્રમાંક 4/8/2020 અને શિક્ષણ વિભાગનો પત્ર ક્રમાંક 13/3/2025 વંચાણે લીધેલ છે। ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે આરટીઈ એક્ટ 2009ની કલમ 12.1C હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2025-26માં ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ આપવાની કાર્યવાહી શિક્ષણ વિભાગના સંદર્ભે દર્શિત ઠરાવની જોગવાઈઓ મુજબ અત્રેની કચેરી દ્વારા ગત 19/2/2025ના રોજ સમાચાર પત્રોમાં જાહેરાત આપી rte.orp.gujarat.com પર તારીખ 28/2/2025થી લઈ અને 16/2/2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટે સમય આપવામાં આવેલ। અગાઉ કેટેગરી ક્રમાંક જેમાં 8 નંબર હતો, જેમાં માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માતા દીકરી હોય તેવી દીકરી, 9મું રાજ્ય સરકારની હસ્તગતની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને, 11મું SC/ST કેટેગરીના બાળકો, 12મું SC/BC કેટેગરી, 13મું જનરલ કેટેગરીના બાળકો માટે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તારની વાર્ષિક આવક રૂપિયા 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.5 લાખ રૂપિયા આવક મર્યાદા હતી, જે શિક્ષણ વિભાગના તારીખ 13/3/2025ના પત્રથી મળેલી મંજૂરી અન્વયે હવેથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં વાર્ષિક 6 લાખ રૂપિયા આવક કરવામાં આવેલ છે। આથી વાર્ષિક 6 લાખ કે તેથી વધુ આવક ધરાવતા તેથી ઓછી આવક ધરાવતા ઉપર જણાવેલી કેટેગરી 8, 9, 10, 11, 12 અને 13ના બાળકોના વાલીશ્રીઓ rte.orp.gujarat.com વેબસાઇટ પર તારીખ 15/4/2025 મંગળવાર સુધી ઓનલાઈન અરજી કરી શકશે તથા અન્ય કેટેગરી તથા અગાઉ કોઈ કારણસર અરજી ન કરી શકનાર અરજદારો પણ આ સમયગાળા દરમિયાન અરજી કરી શકે તે માટેની જાહેરાત 16/3/2025ના રોજ સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। આમ ઉપર મુજબની વિગતે જિલ્લા કક્ષાએ ફક્ત ઉક્ત કેટેગરી માટે મળતી ઓનલાઈન અરજીઓમાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે 6 લાખ આવક તેથી ઓછી આવક ધરાવતા અરજદારોની અરજી અન્ય આધારોની ચકાસણી કરી અરજીઓને માન્ય અમાન્ય કરવાની કાર્યવાહી 16/4/2025 સુધીમાં અચૂકપણે પૂર્ણ કરવાની રહેશે। આવો મિત્રો નાયબ શિક્ષણ અધિકારી ગાંધીનગર દ્વારા જે છે તે જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો આ જે છે તે મિત્રો હવે 15/4 સુધીમાં મિત્રો આપણે અરજી કરવાની રહેશે તેવી એક પ્રેસ નોટ આપવામાં આવી હતી। તો મિત્રો આરટીના ફોર્મ ભરવાની જે છે તે મિત્રો સમય મર્યાદા જે ગત 16 તારીખે પૂરી થઈ હતી ગઈકાલે, તેને વધારીને 15/4/2025 કરવામાં આવી છે અને હવે 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા જે વાલીઓ છે તેઓ પણ મિત્રો આ ફોર્મ ભરી શકે છે। તો આ વાલીઓ માટે આનંદના સમાચાર છે, કારણ કે ઘણા લાંબા સમયથી એટલે કે 16 વર્ષ બાદ આ આવકના સ્લેબમાં સુધારો થયો છે। જય હિન્દ, અસ્તુ।